મેમ આજે કેન્દ્રમાં મંજૂર થયેલા બજેટના વિશે ચર્ચા કરવા માટે સરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે વિદ્યાર્થી મિત્રો સાથે આજે એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જે સરકાર દ્વારા જે બજેટ મંજૂર કરવામાં આવે છે એના વિવિધ પાસાઓ અને કઈ રીતના મંજૂર કરવામાં આવે છે અને એનાથી કોને કોને લાભ થઈ શકે છે કે જેવી રીતના યુવાનો હોય, મહિલાઓ હોય, ઉદ્યમીઓ હોય, શ્રમિકો હોય, એના માટે જે સરકાર દ્વારા જ્યારે આ બજેટની મંજૂરી આપવામાં આવે છે અને કઈ રીતના આ દેશના લોકોને આગળ વધવા માટે આર્થિક રીતે મજબૂત કરવા માટે અને આર્થિક રીતે એમનું ઉપાર્જન કઈ રીતના થાય એ રીતનું જે બજેટ ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશના રાજ્યોમાં જ્યારે આ વિષયને લઈને અલગ અલગ રીતે કોલેજના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 2026-27નું જે 53.5 લાખ કરોડનું જે બજેટ મંજૂર કર્યું છે એ વિશેની વિશેષ માહિતી આપવા માટે આજે તિલકવાડાના વિદ્યાર્થી મિત્રો સાથેનો જે સંવાદ કરવામાં આવે એમાં વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ જ હર્ષભેર અને ઉલ્લાસભેર એમાં આ વિશેની જાણકારી લીધી અને એમની સાથે સંવાદ કરવામાં આવ્યો છે.